ભક્તો, આજે જે વાત કહેવા જઈ રહ્યો છું તે સામાન્ય નથી. આ કોઈ સામાન્ય કથા, કોઈ ડરાવવાવાળું પ્રવચન કે કોઈ મામૂલી ટોટકો નથી. આ તે ગુપ્ત જ્ઞાન છે જેને આપણા શાસ્ત્રોએ હંમેશા માટે સાચવીને રાખ્યું હતું, પરંતુ સમય વીતતા સાથે તે વાત સામાન્ય લોકો સુધી પહોંચી શકી નથી. જે આ રહસ્ય છે, જો સાચા સમયે સમજી લેવામાં આવે, સાચા મનથી કરવામાં આવે તો માણસની કિસ્મત પલટવામાં એક ક્ષણ પણ નથી લાગતી. આપણા સનાતન ધર્મમાં દરેક વસ્તુ, દરેક સંબંધ, દરેક અવસ્થા પાછળ ઊંડો અર્થ અને અપાર શક્તિ છુપાયેલી છે. પરંતુ પેઢી દર પેઢી ઘણી વાતો કાં તો ભૂલાઈ ગઈ અથવા ખોટી રીતે સમજવામાં આવી. એટલા માટે આજે જ્યારે તમે આ સાંભળી રહ્યા છો તો પૂરા દિલથી સાંભળો, કારણ કે હોઈ શકે છે કે આજનું આ જ જ્ઞાન તમારી તિજોરીનું તાળું ખોલી દે, તમારા ઘરની બરકત પાછી લાવી દે અને તમારી આવનારી પેઢીઓ સુધી ધન, સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ છોડી જાય. ભક્તો, આજની વાત એક વિધવા સ્ત્રી સાથે જોડાયેલી છે. સમાજ તેને દયાની નજરથી જુએ છે. ક્યારેક લોકો તેને અશુભ માની લે છે. કોઈ જગ્યાએ તેને પૂજાથી દૂર રાખવામાં આવે છે. ક્યાંક લોકો તેની સામે શુભ કામ થવાથી ડરે છે. પરંતુ સત્ય શું છે? સત્ય એ છે કે એ સ્ત્રીએ પોતાના પતિને ખોઈ દીધો છે, જેને પોતાનું સૌભાગ્ય ખોઈ દીધું છે, જેને પોતાની દુનિયા ખોઈ દીધી છે. તે દુનિયાની સૌથી શક્તિશાળી આત્માઓમાંની એક બની જાય છે. કારણ કે ભક્તો, જ્યારે બહારનો શૃંગાર ખતમ થાય છે ત્યારે અંદરનું તેજ જાગી જાય છે. જ્યારે મનનું સૌથી મોટું દુઃખ સહન કરી લેવામાં આવે છે ત્યારે આત્મા તપસ્વી બની જાય છે. જ્યારે જીવનની સૌથી અઘરી પરીક્ષા આપી દેવામાં આવે છે ત્યારે અંદર એવી ઉર્જા પેદા થાય છે જે કોઈ સાધુ, કોઈ ઋષિ, કોઈ યોગીથી ઓછી હોતી નથી. ભક્તો, આપણામાં ઘણા લોકો લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સોનું, ચાંદી, મોટા અનુષ્ઠાનો, મોંઘા દાન આ બધી તરફ દોડે છે. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ, ઈશ્વર દેખાડાથી નહીં, ભાવનાથી પ્રસન્ન થાય છે. માતા લક્ષ્મી સોનાથી નહીં, પવિત્ર મન અને કર્મથી આકર્ષાય છે. અને સૌથી મોટું સત્ય, જ્યાં એક તપસ્વી આત્માના આશીર્વાદ મળે છે ત્યાં ક્યારેય દરિદ્રતા ટકી શકતી નથી. અને એક વિધવા સ્ત્રી તે તપસ્વી નહીં, ચાલતી ફરતી તપસ્યા છે. તે ત્યાગની મૂર્તિ છે. તે દુઃખથી શુદ્ધ થયેલી આત્મા છે. તે ઈશ્વરની સૌથી નજીક ઊભી હોય છે. કારણ કે જેણે સંસારમાં બધું ખોઈ દીધું તેને ઈશ્વર જ સહારો આપે છે. એટલા માટે ભક્તો, જો કોઈ વ્યક્તિના જીવનમાં ધનની કમી હોય, દેવું ઉતરતું ન હોય, દુકાન ચાલતી ન હોય, નોકરી અટકી ગઈ હોય, ઘરમાં બરકત ટકતી ન હોય, ભલે ગમે તેટલી મહેનત કરો પણ કિસ્મત સાથ ન આપી રહી હોય, તો તેનો ઉકેલ પૈસા, પૂજા, અનુષ્ઠાન કે ભાગદોડમાં નહીં, એક તપસ્વી આત્માની કૃપામાં છુપાયેલો છે. હવે પ્રશ્ન ઉડે છે કે આવી સ્ત્રી પાસેથી શું માગવું જોઈએ? ધન, કપડાં, ખાવાનું, ઉપહાર કે પછી બીજું? નહીં ભક્તો, તેના બદલે તમે માત્ર ક્ષણિક વસ્તુઓ મળશે. 2 દિવસ ફાયદો થશે, પછી તે જ દશા પાછી આવી જશે. તે વસ્તુ જે માગવાની છે તે અદ્રશ્ય છે, પણ તેની અસર આખું જીવન બદલી નાખે. અને આ સાંભળીને પહેલી ક્ષણે તમે ચોંકી જશો. તમારે તે વિધવા સ્ત્રીના દુઃખોનો એક નાનકડો અંશ માગવાનો છે. હા ભક્તો, દુઃખોનો અંશ. ચોક્કસ સાંભળતા જ મનમાં સવાલ ઉઠે છે કે કોઈ દુઃખ કેમ માગે? પરંતુ આ જ તે સ્થાન છે જ્યાં ગુપ્ત આધ્યાત્મિક વિજ્ઞાન છુપાયેલું છે. જે લોકો માત્ર પૂજા, પ્રસાદ અને મંત્રોને સમજે છે તેઓ આ સમજી શકતા નથી, પણ જે કર્મ અને ઉર્જાનું રહસ્ય સમજે છે તેમને આ જ ભાગ્યનો દરવાજો મળે છે. કારણ કે ભક્તો, દુઃખ માગવાનો અર્થ એ નથી કે તે સ્ત્રી દુઃખી થઈ જશે. દુઃખ માગવાનો અર્થ એ છે કે તમે તેને
બોજને વહેંચવાની પરવાનગી લો છો અને જ્યારે કોઈ માણસ કોઈના દુઃખો વહેંચવા માટે તૈયાર થાય છે ત્યારે તેના જીવનમાંથી દરિદ્રતા અને કંગાળી ભાગી જાય છે. કર્મ કહે છે કે જે બીજા દર્દ વહેંચવા તૈયાર હોય તેને ઈશ્વર ખુશી બાંધીને આપે છે અને જ્યારે વિધવા સ્ત્રી તપસ્વી આત્મા હોય છે તે મનોમન આશીર્વાદ આપે છે. જો તે ઘરમાં આશીર્વાદ પહોંચે તે ઘર ક્યારેય ખાલી રહેતું નથી. ન પૈસો અટકે છે, ન સુખ અટકે છે, ન બરકત અટકે છે. ભક્તો, આજે તમે રહસ્યનો દ્વાર ખોલી દીધો છે, પરંતુ આ હજુ અઘરું છે. ભક્તો, હવે આપણે તે સૌથી ઊંડા આધ્યાત્મિક રહસ્ય પર પહોંચી ગયા છીએ જેના કારણે માણસનું ભાગ્ય ઉપર ઉડે છે અને નીચે પણ પડી જાય છે. આ રહસ્ય એટલું સૂક્ષ્મ છે કે સામાન્ય માણસની નજરમાં દેખાતું નથી, પરંતુ તેને સમજી લે છે તેના જીવનની આખી દિશા બદલાઈ જાય છે. આ વાર્તા કર્મ, ભાગ્ય અને બ્રહ્માંડના નિયમો સાથે જોડાયેલી છે. આજે હું તમને તે જ સમજાવવા જઈ રહ્યો છું, પરંતુ ખૂબ જ સરળ ભાષામાં, જેથી જે ભણેલા નથી તેઓ પણ પૂરી રીતે સમજી શકે. ભક્તો, દુનિયામાં સુખ અને દુઃખ એમ જ નથી આવતા. દરેક માણસ આ જન્મમાં તે જ ભોગવે છે જે તેણે ગયા જન્મમાં અને આ જન્મમાં કર્યું છે. જેવું આવો તેવું લણો, એ જ કર્મનો નિયમ છે. કોઈ અમીર કેમ જન્મે છે, કોઈ ગરીબ કેમ, કોઈ સુખી કેમ રહે છે અને કોઈ કેમ રડે છે, આના મૂળ આ જ કર્મ સિદ્ધાંતમાં છે. દરેક દુઃખ, દરેક સમસ્યા, દરેક ગરીબી, બધું કોઈક ને કોઈક જૂના કર્મનું ફળ છે. તેવી જ રીતે જે વ્યક્તિ ખૂબ જ ખુશ, સુરક્ષિત કે સમૃદ્ધ રહે છે તે પણ પોતાના પાછલા શુભ કર્મોનું ફળ ભોગવી રહે છે. હવે ભક્તો વિચારો, જ્યારે કોઈ સ્ત્રીનો પતિ તેના જીવનમાંથી ચાલ્યો જાય છે, જ્યારે તેનું સૌભાગ્ય છીનવાઈ જાય છે, જ્યારે તેનો સંસાર વિખેરાઈ જાય છે, ત્યારે તે કેવું દુઃખ હોય છે. આ દુઃખ સામાન્ય માણસની સમજ બહાર છે. આ દુઃખ એટલું મોટું હોય છે કે તેના પાછલા જન્મોના ઘણા ખરાબ કર્મો એકસાથે બળીને રાખ થઈ જાય છે. તે દુઃખ અગ્નિ બનીને તેની આત્માને તપાવે છે અને તે સ્ત્રી અગ્નિમાંથી પસાર થઈને સોના જેવા શુદ્ધ દિલવાળી બની જાય છે. તેને દુનિયા કદાચ અભાગી સમજે, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ તે સૌથી વધુ પવિત્ર અને શક્તિશાળી આત્મા બની ચૂકી હોય છે. તેનું દરેક આંસુ તપસ્યા બની ગયું હોય છે. તેની દરેક આહ ત્યાગ બની ગયું હોય છે. તેનું મૌન ધ્યાન બની ગયું હોય છે. તેનું નિસ્વાર્થ જીવન સાધના બની ગયું હોય છે. એટલા માટે તેના આશીર્વાદમાં પણ તાકાત હોય છે અને તેના શ્રાપમાં પણ તાકાત હોય છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે વિધવાને ક્યારેય રડાવવી ન જોઈએ, તેનું દિલ ક્યારેય દુભાવવું ન જોઈએ, કારણ કે તેનું દિલ દુભાવનાર વ્યક્તિ સીધું પોતાના ભાગ્યને ચોટ પહોંચાડે છે. હવે ભક્તો, મુખ્ય વાત અહીંથી શરૂ થાય છે. તે વિધવા સ્ત્રી પાસેથી દુઃખ માગવાથી તમારું ભાગ્ય કેવી રીતે ચમકે છે. પહેલી વાત, તમે વાસ્તવમાં દુઃખ ખરીદતા નથી, તમે દુઃખ વહેંચો છો. જ્યારે તમે તેની પાસે જાઓ છો અને મનોમન દિલથી સાચી કરુણાથી કહો છો, માં, જે દર્દ તમે તમારા દિલમાં સહન કરી રહ્યા છો તેનો એક નાનકડો કણ મને આપી દો, જેથી તમારો બોજ થોડો ઓછો થઈ જાય, તો તે સ્ત્રી પાસેથી દુઃખ નથી માગી રહ્યા. તમે બ્રહ્માંડને સંદેશ આપી રહ્યા છો કે હું કોઈકનું દર્દ વહેંચવા માટે તૈયાર છું. બ્રહ્માંડ તરત જ તમારા કર્મને ઓળખી લે છે, કારણ કે દુનિયામાં લોકો ખુશી છીનવી લે છે, ફાયદો લે છે, કામની વસ્તુઓ માગે છે, પરંતુ કોઈકનું દર્દ વહેંચવું ખૂબ જ દુર્લભ છે. અને ભક્તો, આ પ્રકૃતિનો નિયમ છે. જે માણસ બીજાના દર્દને વહેંચવા માટે આગળ આવે છે, ભગવાન તેના જીવનના દુઃખોને વહેંચવાનું શરૂ કરી દે છે. તે ક્ષણથી કંગાળી હટવા લાગે છે, ધનનો પ્રવાહ શરૂ થઈ જાય છે, ભાગ્યના બંધ દરવાજા ખુલવા લાગે છે અને બરકત, સફળતા અને શાંતિ જીવનમાં
ઉતરવા લાગે છે, કારણ કે તમે કોઈકનો બોજ હળવો કર્યો એટલે બ્રહ્માંડ તમારો બોજ હળવો કરી દે છે. તમે દુઃખ વહેંચવાની મનસા બતાવી એટલા માટે ઈશ્વર તમારા સુખ વધારી દે છે. આ જ કારણ છે ભક્તો કે ઘણા લોકો મંદિરમાં લાખો રૂપિયા દાન કરીને પણ સુખી નથી મેળવતા અને કેટલાક લોકો કોઈ દુઃખીને સાચા દિલથી 2 શબ્દ બોલીને પણ અમીર થઈ જાય છે. કારણ કે ઈશ્વર ચઢાવો નહીં, ભાવના જુએ છે. માતા લક્ષ્મી હીરા નહીં, કર્મ નહીં જુએ, ભાગ્ય દોલત નહીં, માનવતાનું ત્રાજવું તોલે છે. ભક્તો, અહીંથી આગળની વાત શરૂ થાય છે અને આ ભાગ સૌથી રહસ્યમય અને જીવન બદલી નાખનાર છે. અત્યાર સુધી તમે સમજ્યા કે કરુણા અને પરમાર્થનો ભાવ કઈ રીતે ભાગ્યને પલટાવી દે છે. પરંતુ હવે સમજવાનું એ છે કે આ બધું માત્ર ભાવના નથી, પરંતુ બ્રહ્માંડનો એક અતૂટ નિયમ છે. જ્યારે માણસ પોતાના દિલમાં એ સાચી ઈચ્છા પેદા કરે છે કે જો કોઈના બોજ ઓછો થઈ જાય તો દુઃખ સહન કરી લઉં, ત્યારે તે ક્ષણે બ્રહ્માંડ તેની અંદર તે શક્તિ જગાડે છે જેની સામે દરિદ્રતા, નિષ્ફળતા અને દુર્ભાગ્ય ટકી શકતા નથી. આ તે ક્ષણ હોય છે જ્યારે મનુષ્ય અંદરથી બદલાઈ રહ્યો હોય છે, અને જ્યારે મનુષ્ય અંદરથી બદલાય છે ત્યારે જ જીવન બહારથી બદલાય છે. ભાગ્ય બહારથી નથી પલટાતું, ભાગ્ય પહેલાં અંદરથી પલટાય છે. ભક્તો, દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે. એક જે માત્ર લેવા માટે આવ્યા હોય છે અને બીજા જે આપવા માટે આવ્યા હોય છે. જે માત્ર લે છે તેનું ભાગ્ય સીમિત રહે છે, પરંતુ જે આપવાનું શીખી જાય છે તેનું ભાગ્ય અનંત થઈ જાય છે. અને આપવાની સૌથી મહાન વસ્તુ શું છે? પૈસા નહીં, વસ્તુ નહીં, પરંતુ કોઈકના દરને થોડુંક વહેંચવા લેવાની ભાવના હોવી જોઈએ. આ જ સૌથી મોટું દાન, સૌથી મોટું તપ અને સૌથી મોટું પુણ્ય છે. જ્યારે તમે કોઈ વિધવા માતાને દુઃખને વહેંચવાની ભાવના રાખો છો, તે ક્ષણે તમે તેનું જીવન સરળ બનવાની જગ્યાએ તેના કર્મોને પણ હળવા કરી રહ્યા હોય છો. અને જ્યારે તેના કર્મો હળવા થાય છે ત્યારે તે અંદરથી દુઆ આપે છે, ભલે બોલીને આપે કે વગર બોલે. તેના આશીર્વાદ સીધા તમારા ભાગ્યમાં લખી દેવામાં આવે છે. યાદ રાખજો ભક્તો, દુનિયામાં સૌથી સાચી દુઆ તે માણસની હોય છે જેને દુઃખ ઝીલ્યું હોય. કારણ કે જે માત્ર સુખમાં રહ્યો છે તેની દુઆમાં અગ્નિ નથી હોતી, પરંતુ જેને ખોયું હોય, સહ્યું હોય, રડ્યું હોય તેની દુઆ પથ્થર ઉપર પણ ફૂલ ઉગાવી શકે છે. વિધવા સ્ત્રીના આંસુ સામાન્ય પાણી નથી હોતા, તે તપસ્યાની અગ્નિમાં પવિત્ર થયેલા હોય છે. તેના દિલમાંથી નીકળતી દુઆમાં તે શક્તિ હોય છે જે માણસના જીવનની સૌથી મોટી અડચણો પણ એક જ ક્ષણમાં દૂર કરી દે છે. અને જ્યારે તમે તેના દુઃખ સાથે ઊભા રહો છો, કંઈ પણ માગ્યા વગર, કોઈ ઓળખાણની ઈચ્છા વગર, કોઈ બદલાની ભાવના વગર, ત્યારે બ્રહ્માંડ તમારી કિસ્મતને તે જગ્યાએથી ઉઠાવીને તે જગ્યાએ પહોંચાડી દે છે જ્યાં તમે પોતે પણ ક્યારેય પહોંચવાની કલ્પના નહોતી કરી શક્યા. ભક્તો, કરુણા બ્રહ્માંડની સૌથી ઊંચી તરંગ છે. ધન તેની છાયા છે, કિસ્મત તેની દાસી છે અને સમૃદ્ધિ તેનું પરિણામ છે. જે દિવસે મનમાં કરુણા પેદા થઈ તે જ દિવસે ઘરમાં બરકતનો પ્રવાહ શરૂ થઈ ગયો. વિચારો, એક જ દિલ જે બીજાના આંસુ લૂછવા માટે તૈયાર છે, ભગવાન તેને આંસુ કેવી રીતે આપશે? એક જ મન જે બીજાની તકલીફ વહેંચવા માગે છે, ભગવાન તેને તકલીફ કેવી રીતે આપશે? એવું ન થઈ શકે. ભગવાન ખૂબ જ ન્યાયપ્રિય છે, પરંતુ તેનાથી પણ વધુ દયાળુ છે. જે દયાના માર્ગ પર ચાલી નીકળે છે તેની પાછળ પોતે લક્ષ્મી અને નારાયણ ચાલી નીકળે છે. ભક્તો, દુનિયામાં સૌથી મજબૂત વ્યક્તિ તે નથી જે ખૂબ પૈસા કમાય છે, પરંતુ તે છે જે બીજાને દર્દને જોઈને તેનો હિસ્સો પોતાના પર લેવાની ક્ષમતા રાખે છે. આ જ તો અસલી ધન હોવાનું માપદંડ છે. જે માણસ પોતાના માટે કમાય છે
તે અમીર હોઈ શકે છે, પરંતુ જે માણસ બીજા માટે જીવે છે તે મહાધનવાન થઈ જાય છે. ધન માત્ર તિજોરીમાં નથી રહેતું, ધન હૃદયમાં રહે છે, અને જ્યાં હૃદયમાં દયા હોય ત્યાં ધન, શાંતિ, સન્માન અને સૌભાગ્ય ક્યારેય જતું નથી. આ જ કારણ છે ભક્તો કે ઘણીવાર તમે જોશો કેટલાક લોકો ઓછું કમાય છે પણ તેમના ઘરમાં ક્યારેય કમી થતી નથી, અને કેટલાક લોકો ખૂબ કમાય છે છતાં પણ પરેશાન રહે છે. કેમ? કારણ કે સમૃદ્ધિ મહેનતથી નથી આવતી, સમૃદ્ધિ કર્મ અને કરુણાથી આવે છે. મનનો વિશાળ ભાવ સૌભાગ્યને પોતાની પાસે ખેંચી લે છે, જેમ ચુંબક લોખંડને ખેંચે છે. જ્યારે દિલ મોટું થઈ જાય છે ત્યારે જીવન મોટું થઈ જાય છે. અને એ યાદ રાખજો ભક્તો, માં લક્ષ્મી ઘરમાં ત્યારે જ કદમ રાખે છે જ્યારે દિલમાં દયા જીવિત હોય. જ્યાં દિલમાં કરુણા નથી ત્યાં પૂજા, મંત્રો, કરોડો રૂપિયા અને મોંઘી ભેટ પણ કોઈ કામ નથી કરતી. પરંતુ જ્યાં દિલમાં કરુણા હોય ત્યાં એક ચપટી ચોખા, એક ટીપું પાણી અને એક સાચો ભાવ પણ ભાગ્યને બદલવા માટે પૂરતો હોય છે. આ જ કારણ છે કે કોઈ વિધવા માતાને દુઃખને વહેંચવાની ભાવના માત્ર આધ્યાત્મિક કામ નથી, પણ ધનનો સૌથી ઊંડો, સૌથી ગુપ્ત અને સૌથી ઝડપી અસર કરતો નિયમ છે. કારણ કે દુઃખ વહેંચવાવાળો ક્યારેય દુઃખી નથી રહેતો, અને બીજાના આંસુ લૂછવાવાળો ક્યારેય કંગાળ નથી રહેતો. જે દિવસે તમારા દિલમાં આ ભાવના જાગી ગઈ, સમજી લેજો ભાગ્ય તમારા માટે દોડવાનું શરૂ કરી ચૂક્યું છે. ભક્તો, હવે આ રહસ્યને વધુ ઊંડાણથી સમજો, કારણ કે આ જ તે બિંદુ આવે છે જ્યાં મનુષ્યનું ભાગ્ય ખરેખર પલટવા લાગે છે. જ્યારે કોઈકના જીવનમાં ધન, પ્રગતિ અને સફળતા અટકેલી હોય છે તો અસલ કારણ પૈસા નથી હોતું, પણ અંદર જામી ગયેલી કર્મોની ભારે અડચણ હોય છે. અને જ્યારે દિલમાં કરુણા જાગે છે, નિસ્વાર્થ ભાવ ઉઠે છે અને આત્મા કોઈ દુઃખના દર્દમાં ભાગીદાર બનવા તૈયાર થાય છે, ત્યારે તે જ કરુણા તે અડચણને કાપી નાખે છે. જેમ ગટરમાં કચરો અટકી જાય તો પાણી નથી આવતું, તેવી જ રીતે જીવનમાં ધનનો પ્રવાહ અટકી જાય ત્યારે અવસરો બંધ થઈ જાય છે અને કિસ્મત સાથ નથી આપતું. પરંતુ જે દિવસે મનુષ્ય નિસ્વાર્થ ભાવથી કોઈ પીડિત વ્યક્તિની તકલીફ ઓછી કરવાની ઈચ્છા રાખે છે, તે દિવસે તે જ ભાવના તે કર્મના કચરાને સાફ કરી દે છે અને કિસ્મતવાળું પાણી પૂરી તાકાતથી વહેવાનું શરૂ થઈ જાય છે. ભક્તો, ઘણાના મનમાં સવાલ આવે છે કે શું અમારે જઈને વિધવા માતાને સીધું એમ કહી દેવાનું છે કે તમારું દુઃખ મને આપી દો? બિલકુલ નહીં. એવું કહેવું તેમની આત્માને દુઃખ આપશે અને આખી સાધના વ્યર્થ થઈ જશે. આ એક ગુપ્ત ક્રિયા છે, એક મૌન સાધના, જેને કહ્યા વગર, જણાવ્યા વગર, ઓળખની ઈચ્છા વગર કરવાની હોય છે. આ સાધનાનો પહેલો નિયમ છે, ભાવ શુદ્ધ હોવો જોઈએ. જો મનમાં એવી લાલચ હોય કે ચાલો આ ઉપાય કરી જુઓ, અમીર બની જાઉં, કરોડપતિ બની જાઉં, તો આ ક્યારેય કામ નહીં કરે. અહીં પૈસા મેળવવાની ઈચ્છા નથી ચાલતી, અહીં દિલથી સફાઈ ચાલે છે. જ્યારે કોઈ વિધવા માતાનું દર્દ જોઈને તમારા દિલમાં ખરેખર કરુણા જાગે, જ્યારે આંખોમાં પોતાની મેળે ભીનાશ આવી જાય, જ્યારે આત્મા કહે કે કાશ હું આનું દુઃખ થોડું ઓછું કરી શકું, ત્યારે સમજો કે તમે આ સાધના માટે યોગ્ય થઈ ગયા છો. હવે ભક્તો, જાણો તેની સાચી રીત. તમારી આસપાસ કોઈ એવી વિધવા માતાને ઓળખો જે આર્થિક રીતે સંઘર્ષ કરી રહી હોય, અથવા ખૂબ જ સીધી સાદી અને ધાર્મિક હોય, અથવા જેને જીવનમાં ખૂબ જ દુઃખ સહન કર્યું હોય. આ કોઈ તમારી સંબંધી હોઈ શકે છે, પડોશમાં રહેતી, ગામમાં કે કોઈ માતા, અથવા જે કોઈ મંદિરમાં આવતી જતી હોય. બસ એટલું ધ્યાન રહે કે તેમના માટે તમારા દિલમાં સાચું સન્માન હોવું જોઈએ. ત્યારબાદ આગલું ચરણ છે ગુપ્ત મદદ.
આ જ સાધનનું મૂળ છે. તમારે એવું દાન કે સહાય કરવાની છે જેનાથી તેમને ક્યારેય ખબર ન પડે કે કોને મદદ કરી રહી છે. જેમ કે તેમના દરવાજે ચૂપકેથી રાશન મૂકી દેવું, કોઈ બીજાના હાથે થોડાક પૈસા મોકલાવી દેવા, બાળકોના ભણતરનો ખર્ચ ગુપ્ત રીતે ઉપાડવો, શિયાળામાં ધાબળા કે કપડાં આપવા પણ નામ જણાવ્યા વગર, કોઈ શુભ પ્રસંગે મીઠાઈ કે ફળ મોકલી દેવા પણ ઓળખ છતી ન થાય. ભક્તો, અહીં દાન નાનું મોટું મહત્વનું નથી, મહત્વનું છે ગુપ્ત રહેવું. કારણ કે જેવો માણસ પોતાના દાનનો ઢોલ પીટે છે તેનું પુણ્ય તે ક્ષણે સમાપ્ત થઈ જાય છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખો. આખો વિડીયો જોવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ.